ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વડોદરાથી સમાચાર। બગલામુખી મંદિરના ઢોંગી મહંત પ્રશાંત ઉપાધ્યાય વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। 2015ના વર્ષમાં ધોરણ 10માં અભ્યાસ કરતી સેવકની પુત્રી પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે। સેવકની પુત્રીનો વિડીયો ઉતારી બદનામ કરવાની ધમકી આપી 10 વખત દુષ્કર્મ આચરવાનો ઢોંગી મહંત પર આરોપ છે। અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। લોરેન્સ, વડોદરાનો આ ઢોંગી ફરી એક વખત વિવાદમાં આવ્યો છે, શું ઉલ્લેખ ફરિયાદમાં? જોની વાત કરીએ તો બગલામુખી મંદિરનો આ ઢોંગી મહંત પ્રશાંત ઉપાધ્યાય ઓલરેડી બળાત્કારની ફરિયાદના મામલામાં હાલ વડોદરાની જેલની અંદર બંધ છે। તેની સામે અન્ય એક ફરિયાદ નોંધાઈ છે કે 2015માં ધોરણ 10માં અભ્યાસ કરતી જે સેવિકા હતી તે પુત્રીને નશીલા દ્રવ્યો આપી અને બળાત્કાર ગુજાર્યો હોવાની વાત છે। 10થી વધુ વખત બળાત્કાર ગુજાર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે। આ મામલે પુત્રી પોલીસ સ્ટેશનની અંદર પ્રશાંત ઉપાધ્યાય સાથે તેની 3 મહિલા અનુયાયીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। જે રીતે વાત કરીએ તો આ બીજી ફરિયાદ છે ઢોંગી મહંત પ્રશાંત ઉપાધ્યાય વિરુદ્ધ બળાત્કાર ગુના માટે બંધ છે। હવે કાર્યવાહી થઈ શકે છે અને 3 મહિલા અનુયાયીઓ છે તેની પણ ધરપકડ થઈ શકે છે। સાથે જે વિડીયોમાં જાહો જલાલી જોઈ શકો છો, આ પ્રકારના ઢોંગી બાબાઓ પર્દાફાશ વડોદરાથી આ પહેલા થઈ ચૂકે છે અને પરિવાર તેની સામે બળાત્કારની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। આભાર લોરેન્સ સમગ્ર જાણકારી આપવા માટે। તો આ સમગ્ર મામલે પ્રશાંત ઉપાધ્યાયની સામે વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, જે અંતર્ગત પોલીસે પણ તપાસ શરૂ કરી છે। આપને જણાવી દઈએ કે પ્રશાંત ઉપાધ્યાય પહેલેથી જ દુષ્કર્મની ફરિયાદના ગુનામાં જેલના સળિયા પાછળ છે।